હાય, ગુડ ઇવનિંગ એવરીબડી. બધાને જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. આપણે બધા સ્કોપ ફાઉન્ડેશનમાં જોડાયા એને 5 વર્ષ પૂરા થઈને છઠ્ઠા વર્ષમાં જઈ રહ્યા છે. બરાબર, 21 ઓગસ્ટ 2026 ના આપણા 5 વર્ષ પૂરા થાય અને 6 યરની અંદર આપણે જઈ રહ્યા છે. તો આ ઓકેઝનને આપણે સેલિબ્રેટ કરવા માટે થઈને એક બહુ સરસ ઇવેન્ટ ક્રિએટ કરી રહ્યા છે. તો જેને બી આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરવું હોય અથવા તો પોતે હેલ્પ કરવી હોય અથવા તો પોતે ટ્રેન થવું હોય, રાઈટ, તમે કંઈ બી પ્રોગ્રામની અંદર જોડાશો તો તમને અહીંયાથી ટ્રેનિંગ આપવામાં આવશે અને એ ટ્રેનિંગથી તમે પોતે ટ્રેન થશો. તો તમારે ટ્રેન થવું હોય અથવા તો એઝ અ પાર્ટિસિપેટ કામ કરવું હોય અથવા કંઈ બી જનરલ નોલેજ મેળવવું હોય તો તમે આ પ્રોગ્રામની અંદર પોતે પોતાનું કન્ટ્રીબ્યુશન આપી શકો. તો કોઈને બી એવો ઇન્ટરેસ્ટ હોય તો એ પોતાનો નંબર ચેટમાં નાખો, એટલે આપણી ટીમ એ તમારો નંબર લઈ લેશે અને પછી તમારો કોન્ટેક્ટ કરી દેશે. સેકન્ડ, આજે આપણે મળવાનો એક બહુ સરસ પર્પસ છે, કેમ કે તમને બધાને ખબર જ છે કે સ્કોપ ફાઉન્ડેશન અને સ્કોપ ગુરુકુલ બંને એક જ વસ્તુ ઉપર કામ કરે છે. અને એ બંને વસ્તુનું આપણું મેઇન જે કામ છે એ છે વુમનને એમ્પાવર કરવાનું. જે લોકો ભણ્યા છે, બરાબર, અને જે લોકોએ પોતે કોઈ ડિગ્રી લીધી છે અને જોબ કરે છે, તો એ તો અર્નિંગ કરી જ લેવાના છે. પણ જે બહેનો હજુ સુધી ઘરે છે અને એ ઘરે રહેવાનું રીઝન એવું હતું કે ક્યાં તો એ લોકોને બરાબર એજ્યુકેશન નહોતું મળ્યું એ ટાઈમે, બહુ વર્ષ પહેલા, ત્યારે એજ્યુકેશનનો જમાનો નહીં હતો. આપણે બધા ગુજરાતી છીએ, મોસ્ટલી ગુજરાતના છીએ, તો આપણું ફેમિલી બેકગ્રાઉન્ડ એવું હોય કે છોકરીઓને બહુ ભણવાની પરમિશન તે ટાઈમમાં નહોતી મળતી, રાઈટ, 19ની સિરીઝની અંદર. 2000 પછી આખો જમાનો ચેન્જ થઈ ગયો અને એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્સ બધાને જ સમજાઈ ગયું અને આપણી સરકારે બી એ માટેના બહુ બધા પગલાં લીધા. બેટી પઢાઓ, બેટી બચાવો, આ બધા જે સૂત્રો છે તે આને જ રિફ્લેક્ટ કરે છે કે આપણે કોઈક ને કોઈક રીતે છોકરીઓને ઇમ્પોર્ટન્સ આપવાનું ચાલુ કર્યું. હવે પ્રોબ્લેમ ક્યાં આવે છે કે સાસુઓ કે મમ્મીઓ એજ્યુકેશન નથી લીધું, વહુ કે દીકરી એજ્યુકેશન લીધું છે, તો ત્યાં બંને વચ્ચે થોડું ક્લેશ થાય છે. અને જ્યારે આપણે પૈસા કમાઈએ તો જે નહીં કમાતા હોય તેની સાથે થોડો ઈગો ટકરાય. જે કમાતા હોય તેને કદાચ પ્રાઉડ નહીં હોય, પણ જે ન કમાતા હોય એને બહુ ગિલ્ટ ફીલ થતું હોય. એગ્રી તમે લોકો કે યાર હું નથી કમાતી, હું નથી કમાતી, એવું કેટલા જણને થયું છે આમાંથી કે યાર હું નથી કમાતી? એવું ક્યારેક ને ક્યારેક તો થયું જ હોય તમને બધાને. ઓકે, તો એમાંથી બહાર નીકળવા માટે અને ટેલેન્ટ બધામાં ભગવાને ઇક્વલ આપી છે. આપણને બધાને ભગવાને 24 કલાક આપ્યા, હેલ્ધી માઇન્ડસેટ આપ્યો છે, બરાબર, આપણું બધાનું એકદમ ફળદ્રુપ માઇન્ડ છે. પણ તમને બી ખબર છે કે બહુ જ ફળદ્રુપ જમીન હોય, ખૂબ જ ફળદ્રુપ જમીન હોય જેમાં કોઈ જ પ્રોબ્લેમ નહીં હોય, પણ એની અંદર જો બી વાવવામાં નહીં આવે તો એમાંથી કોઈ પાક નીકળવાનો છે? નથી નીકળવાનો. એવી જ રીતે બહુ સરસ ફળદ્રુપ જમીન છે, એની અંદર બી વાવવામાં આવે છે, પણ એમાં પાણી નથી નાખવામાં આવતું, તો પાક નીકળવાનો છે? તો બી નથી નીકળવાનો, રાઈટ. તો આપણે શું કર્યું કે બધાની પાસે ફળદ્રુપ જમીન તો છે જ, બધા પાસે પોતાની આવડત છે, પોતાની સ્કિલ છે, પોતાની ટેલેન્ટ છે. આ બધી વસ્તુ ઓન બિલ્ડ, આપણે બધા જન્મ્યા ત્યારે બધા કોઈને કોઈક એક યુનિક ટેલેન્ટ સાથે જન્મ્યા છે. જે લોકો કાંઈ નથી કરતા ને, ખાલી ઘર સાચવે છે ને, એ લેડીઝ એ યુનિક ટેલેન્ટ સાથે જન્મી છે કે એને ઘર બહુ સારી રીતે ચલાવતા આવડે છે, બરાબર. તો દરેક પાસે કોઈને કોઈ વસ્તુની આવડત છે અને કોઈને કોઈ ટેલેન્ટ છે. એ ટેલેન્ટને પ્લેટફોર્મ આપી, એની અંદર રેગ્યુલર પાણી નાખી અને પ્રોપર એમાંથી પાક લેવાનું કામ આપણે સ્કોપ ફાઉન્ડેશન અને સ્કોપ ગુરુકુલ અને એની ટીમની મદદથી કરવાનું સ્ટાર્ટ કર્યું. અત્યારે આપણે આજે મળ્યા છે મેઇન એક ટોપિક માટે, જે તમારા બધાને, જે લોકો ફાઉન્ડેશનના મેમ્બર છે, જે લોકો ગુરુકુલના મેમ્બર છે અને જે લોકો ગુરુકુલના મેમ્બર નથી કે ફાઉન્ડેશનના મેમ્બર નથી, તો એ પણ આ વિડીયો જોઈને આમાંથી શીખીને પોતાનું રક્ષાબંધનની અંદર અર્નિંગના નવા નવા સ્કોપ ઊભા કરી શકે. તો પેન પેપર સાથે બધા રેડી છો? ઓકે, ફટાફટ થમ્બ કરી દો. તમારી પાસે આ ડિજિટલ ટૂલ જેના ઉપર તમે મળ્યા છો એના ઉપર બહુ બધા ફીચર્સ છે અને એમાંનો એક ફીચર્સ છે તમે રિએક્શન અહીં આપી શકો છો, રાઈટ. તો તમે રિએક્શન આપી શકો છો, જેવી રીતે હું કરું છું થમ્બ, એ રીતે તમે બી રિએક્શન આપી શકો છો કે યસ, તમે પેન પેપર સાથે રેડી છો. હવે સૌથી પહેલા તો એક એ છે કે આ દુનિયાની અંદર બધાને સેમ ઓપોર્ચ્યુનિટી મળે છે, પણ એ ઓપોર્ચ્યુનિટી પર જે
કામ કરી લે છે, સૌથી પહેલા એના પર એક્શન લે છે, હે ને, એક્શન ટેકર, તો એ વ્યક્તિ લાઈફમાં આગળ વધે. દરેકને સેમ ઓપોર્ચ્યુનિટી મળતી હોય, પણ આપણું માઇન્ડ નહીં ચાલ્યું, આપણને ખબર નહીં પડી, અથવા તો આપણને ખબર પડી ને આપણી હિંમત નહીં થઈ, ખબર બી પડી, હિંમત બી થતી હતી, પણ પૈસાથી પાછળ પડ્યા, જગ્યાથી પાછળ પડ્યા. મને એવો વિચાર આવ્યો કે યાર એક સ્કૂલ ખોલવી જોઈએ, સ્કૂલમાં બહુ ઇન્કમ છે, સ્કૂલમાં બહુ બધા લોકોને હું હેલ્પ કરી શકું, વિચાર બી આવ્યો, બરાબર, પણ મારી હિંમત જ નહીં થઈ સ્કૂલ ખોલવાની. અરે મને બહુ જ હિંમત છે, સ્કૂલ ખોલી જ નાખવી છે મારે, પણ મારી પાસે એટલા પૈસા નહીં હોય, તો બી હું સ્કૂલ નહીં ખોલી શકું, બરાબર. સ્કૂલ ખોલવા માટે હિંમત છે, પૈસા છે, જગ્યા નથી, તો બી નહીં ખોલી શકે. કદાચ કોઈએ મને જગ્યા ડોનેટ કરી દીધી, બરાબર, અથવા તો મારી પાસે બાપદાદાની જમીન પડી હતી, એ જગ્યા હવે મારે યુઝ કરી લેવી છે સ્કૂલ માટે, પણ મારી પાસે મેન પાવર નથી, ટીમ નથી, કોઈ લોકો મારા પર વિશ્વાસ નથી મૂકતા. હું 4 જણને મળવા જાઉં ને કહું કે હું સ્કૂલ ખોલવાની છું, તું મારી સાથે પાર્ટનર થશે, કે યાર માનસી તું જા, તું હારી કંઈ બી કરતી રહે, ઉલ્લુ બનાવે, મારે તારી સાથે નથી કામ કરવું, તો મારી હિંમત તૂટી જાય. એટલે એક પ્રોજેક્ટ પૂરું કરવા માટે થઈને તમને ચાન્સ મળવા જોઈએ, ચાન્સ મળવાની સાથે તમને આઈડિયા આવવો જોઈએ, એ ચાન્સને પકડવાનું અને એ ચાન્સથી ઇન્કમ કરવાનો દિમાગ ચાલવું જોઈએ. અને એ દિમાગ ચાલ્યા પછી તમને એના માટેનું યોગ્ય ફંડ હોવું જોઈએ, એના માટેનું યોગ્ય એટમોસ્ફિયર હોવું જોઈએ, તમારી પાસે મેન પાવર બી હોવો જોઈએ, મની પાવર બી હોવો જોઈએ, આઈડિયા હોવી જોઈએ, એ તક મળવી જોઈએ, અને તમારું માઇન્ડસેટ એક્શન લેવા માટે રેડી હોવું જોઈએ. અને એના માટે જે કોઈ બી કામ કરવું પડે, એ કામ કરવા માટે થઈને તમે પોતે કેપેબલ બી હોવા જોઈએ, બરાબર. મારા મનમાં વિચાર આવે છે કે હું હિમાલય ચડી જાઉં, અને હમણાં જ 2 દિવસ પહેલા ડોક્ટર પાસે ગૂંઠણની દવા લઈને આવી, તો એ પોસિબલ નથી થવાનું. એટલે તમે ફિઝિકલી બી ફિટ હોવા જોઈએ, મેન્ટલી ફિટ હોવા જોઈએ, ઇકોનોમિકલી તમારી પાસે બેકિંગ હોવું જોઈએ, યા તો તમારી પાસે યા તો લોન લેવાની, યા તો કોઈ સપોર્ટ કરે, કોઈ તમને ઉછી ના આપે, કાંઈ બી. અને બીજું તમારી પાસે હાઈએસ્ટ જોઈએ છે મેઇન પાવર, બરાબર. તો આ તમારી 4 વસ્તુના સોલ્યુશન તમને સ્કોપ ફાઉન્ડેશન, સ્કોપ ગુરુકુલથી મળી જાય. અહીંયા તમારે કોઈ બી કામ કરવું હોય તો તમને ફ્રી ઓફ કોસ્ટ ટીમ મળી જાય, પણ એ ટીમ તમને ટર્મ્સ એન્ડ કન્ડિશનથી મળે. એવું નથી કે તમારા માટે થઈને ગયા જન્મમાં તમારા નોકર બન, એટલે મીન્સ તમારી પાસે કંઈ લીધું હોય અને આ જન્મમાં તમારા માટે કામ કરતા રહી, ના. એ લોકો બધા અહીંયા અર્નિંગ માટે ભેગા થયા છે, તો એ બધા તમને ટર્મ્સ કન્ડિશનથી તમારી સાથે એઝ અ ટીમ મેમ્બર કામ કરે. તો એ ટર્મ્સ કન્ડિશન આપણે તમને પાછળ સમજાવશું, ક્યાં તો ફિર પર્સનલ તમારી સાથે 1 to 1 કરીને સમજાવશું કે કઈ રીતે કયા ટર્મ્સ કન્ડિશન પર તમને અહીંયાથી હેલ્પર મળી જાય, યા તો તમે ટીમ ક્રિએટ કરી શકો. સેકન્ડ, તમને પ્રોજેક્ટ માટે થઈને એટમોસ્ફિયર જોઈએ, તો એ એટમોસ્ફિયર મળી જાય. આઈડિયા જોઈએ, તો આઈડિયા અત્યારે બસ હું તમને આઈડિયા આપવા માટે જ આવી છું કે આ હવે રક્ષાબંધન આવી રહી છે, અને આ આવવાવાળી 2026ની રક્ષાબંધન 28 ઓગસ્ટ છે, રાઈટ. હજુ આપણી પાસે બહુ બધા દિવસ છે, 1 વીક બી ઇનફ હોય, પણ અત્યારે મને એ આઈડિયા આવ્યો આજે જ, અને તરત જ મેં મેસેજ નાખ્યો. સોરી, બહુ શોર્ટ ટર્મ મેસેજ હતો, કેમ કે મને એવું થયું કે જે કામ આજે થઈ જાય એને કાલ પર કેમ નાખવું છે. તો આજનું સેશન આપણે એટલા માટે રેકોર્ડ કરીએ છીએ કે જે લોકો આ સેશન નહીં અટેન્ડ કરી શકે, આજે જ યુટ્યુબ પર સીધું ઉતારી દેશું, એટલે જેનું રહી ગયું એ લોકો આ જોઈ લે, અને આવતીકાલના સેશનની અંદર એ લોકો એના નવા મીન્સ આઈડિયા લઈને એના ઉપર આપણે કામ કરીએ. તો અત્યારે મારી પાસે 4-5 એવા આઈડિયા છે જે હું તમારી સાથે શેર કરું, તમે જો કે તમે એમાં કઈ રીતે ઉપયોગ કરી શકો. સેકન્ડ વસ્તુ કે તમને કોઈ બી આઈડિયા આવતો હોય, અથવા તો તમારો બિઝનેસ છે, તો તમે ચેટની અંદર નાખી દો કે મારો આ બિઝનેસ છે અને આવવાવાળી રક્ષાબંધનમાં હું એનો કઈ રીતે ઉપયોગ કરી શકું. ઓકે. જે કોઈ બી તહેવાર, મેં તમને કીધું કે ઓપોર્ચ્યુનિટી બધા માટે સેમ હોય છે, બરાબર, પણ એના ઉપર કામ કરે એ જો જીતા વહી સિકંદર. આપણે કામ કરી નાખ્યું, આપણે આગળ વધી ગયા અને આપણે સક્સેસ થઈ ગયા, તો લોકો આપણી વાહ વાહ કરશે, બરાબર. તો એક જ વસ્તુ છે કે ઓનલાઈનનું પ્લેટફોર્મ બધા માટે હતું. આજથી કેટલા વર્ષ પહેલા જીઓની અંદર મુકેશ અંબાણીએ બધાને ફ્રીમાં સિમ કાર્ડ આપ્યા, બધાને ફ્રીમાં ઇન્ટરનેટ આપ્યું, અને પછી ખાલી 50 રૂપિયામાં, હે ને, 50 રૂપિયામાં તમને ઇન્ટરનેટ ફ્રીમાં મળવા લાગ્યું. 50 રૂપિયા એટલે ફ્રી ઓફ કોસ્ટ કહેવાય. લારી ગલ્લા, ભંગારવાળા, શાકભાજીવાળા, જૂતા પોલિશવાળા, કચરો ઊંચકવાવાળા, બરાબર, સફાઈ કામદાર, બધા જ 50 રૂપિયા ખર્ચીને ઇન્ટરનેટ વાપરતા થઈ ગયા. તો ઇન્ટરનેટના એટલા ચાર્જ પહેલા પણ નહીં હતા, અત્યારે પણ નથી, પણ જો જીતા વહી સિકંદર. મુકેશ અંબાણીએ એના ઉપર કામ કરી દીધું, એને દેખાય આની અંદર ઓપોર્ચ્યુનિટી, ઇન્ડિયાનું પોપ્યુલેશન જોયું, અને
અને એના ઉપર એણે કામ કરી લીધું. એક્ઝેક્ટલી હું તમને અત્યારે ઓપોર્ચ્યુનિટી બતાવું છું. આપણે બધા ગુજરાતથી છે, ઇન્ડિયાની અંદર છીએ, અને બહુ મોટો તહેવાર હોય રક્ષાબંધન. આપણા ઇમોશન સાથે જોડાયેલો તહેવાર છે રક્ષાબંધન. ભાઈ બહેનના સંબંધોની અંદર ભાઈના સક્સેસ માટે, ભાઈના ફેમિલીના ખુશી માટે બેન પ્રાર્થના કરતી હોય, અને બેનને બહુ બધા બ્લેસિંગના રૂપમાં ભાઈ યા તો પૈસા, યા તો ગિફ્ટ, યા તો મીઠાઈ કંઈ પણ આપતું હોય. રાઈટ? અહીં આપણે બધા જ ફાઉન્ડેશનની અંદર જોડાયા છે. આપણે રક્ષાબંધનને પોતાના માટે, પોતાના બિઝનેસના માટે, પોતાના ફેમિલી મેમ્બર્સ માટે, એટલે કે તમારું પોતાનું ઓરિજિનલ જે બ્લડ રિલેશનથી ફેમિલી બન્યું એ, અને સેકન્ડ તમારું ફેમિલી છે સ્કોપ ગુરુકુલથી જે ફેમિલી બન્યું તે. તો આ બંને ફેમિલી મેમ્બરના ગ્રોથ માટે તમે રક્ષાબંધનને કઈ રીતે ઉપયોગ કરી શકો, આ ઓપોર્ચ્યુનિટીને તમે કેટલી સારી રીતે ક્રેક કરી શકો, એના માટે આજનું સેશન છે. તો જેટલા જણ સાથે હું રેગ્યુલર બેઝિસ પર કામ કરું છું, એવું નથી કે હું હંમેશા એ લોકોની વાત કરું, પણ એવું છે કે એ લોકો મારી નજર સામે દેખાતા રહે. બરાબર ને? આપણે ક્યાંક છીએ અને આપણને જે દેખાતું રહે તો આપણને એના એક્ઝામ્પલ યાદ આવે. તો તમે બધા પેન પેપર લઈને રેડી રહો કે તમે શું કરી શકો, અને આ રક્ષાબંધન સુધી આપણે બધા તમારા પર્સનલ એ પ્રોજેક્ટ પર તમારા પ્રોજેક્ટને આગળ કેવી રીતે લઈ જઈ શકીએ, એના માટે આખી સ્કોપ ફાઉન્ડેશનની ટીમ, ડિજિટલ માર્કેટિંગની ટીમ તમને સપોર્ટ કરશે. ક્લિયર? તમારા એક જણના એક પ્રોડક્ટ ઉપર આપણે પર્સનલી કામ કરશું. આપણે સૌથી પહેલા તહેવાર છે, બરાબર? ભાઈ બહેનને રક્ષાબંધનનો તહેવાર છે, તો એમાં બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એક છે રાખડી અને બીજી છે મીઠાઈ. પરફેક્ટ? એક છે રાખડી અને બીજી છે મીઠાઈ. ત્રીજા છે બ્લેસિંગ્સ. હવે બ્લેસિંગ્સ એટલે યુનિવર્સલ થઈ ગયું, રાખડી એટલે સ્પેસિફિક થઈ, મીઠાઈ એટલે સ્પેસિફિક થઈ. આ બે વસ્તુ કમ્પલસરી છે, અને બ્લેસિંગની અંદર યુનિવર્સલ થઈ ગયું, એટલે કોઈ બી બ્લેસિંગ આપી શકે. બરાબર? કોઈ મા દીકરીના સંબંધ બહુ સારા નહીં હોય, તમારા ભાભીના એની છોકરી સાથેના સંબંધ સારા નહીં હોય, તો તમે મા મારી મેન્ટર, દીકરી મારું ફ્યુચર, એ બુક તમે એને ગિફ્ટ આપી શકો. ક્લિયર? ભાઈ બહેનને આપી શકે, બેન ભાઈને આપી શકે. ક્લિક થાય છે તમારા મગજમાં કે તમે રક્ષાબંધનમાં જેટલા 18 જણે આપણે બુક લખી છે, બધા પોતાના માઇન્ડને ચાર્જ કરો, એક્ટિવ કરો, કે મારી બુક હું શોધું કે કોને આપી શકું, કયા ભાઈને ફોન કરું અને કહું કે આ બુક તું તારી બેનને ગિફ્ટ આપ, કઈ બેનને ફોન કરીને કહું કે આ બુક તું તારા ભાઈને ગિફ્ટ આપ. ક્લિયર? શોધો એવા લોકો, તમે લિસ્ટ બનાવો, લખવાનું ચાલુ કરો કે તમે તમારી બુક કેટલાને આપી શકો. નંબર 1, તમારી બુક માટે સોચો. નંબર 2, આપણી કોમ્યુનિટીમાંથી 18 બુક્સ લખાય છે, 18 ટોપિક્સ છે. તમને લાગે છે કે કોઈ બી પર્સન, કોઈ બી ભાઈ કે બેનની પાસે એ 18 માંથી એક બી બુક નહીં જાય? એક બુક તો એને કામ લાગી જ જવાની છે. લાગી જશે કે નહીં લાગી જશે? આમાંથી કોઈ બી એક બુક તો એને કામની છે. બધા ઘરે જમવાનું તો બનાવે છે, મીઠાઈના તો બધા શોખીન છે, તો જસવંતીબેનની નાનીની રસોઈ આપી દો ગિફ્ટ. ઓકે? યા તો તમે તમારા માટે કામ કરશો, યા તમારા ફેમિલી માટે કામ કરશો. તમે ફેમિલી માટે કામ કરશો તે ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય, એમાં બી તમને બેનિફિટ હું કરાવીશ. તમારી એક પણ મહેનત, એક સેકન્ડની મહેનત વેસ્ટ નહીં જવા દઈશ, કેમ કે અહીંયા આ પ્લેટફોર્મ આપણે બનાવ્યું જ છે અર્નિંગ માટે. વુમન એમ્પાવર કરવાની. કેમ એમ્પાવર? કઈ રીતે કરવાની? ખાલી બોલતા એ તો એ જન્મજાત બોલતા તો આપણે શીખીને આવ્યા છે, બરાબર? પોતાનું પ્રોટેક્શન કરવા માટે થઈને એને તલવાર કે બંદૂક કાઢવાની જરૂર નથી, એની જીભ જ કાફી છે. ખટાખટ ખટાખટ એક વખત ચાલુ થાય, સામેવાળાને માથામાં દર્દ કરાવી નાખીએ. આપણે કરાવી શકીએ? એગ્રી? આપણે ક્રિટિસાઇઝ નથી કરતા, બટ વી હેવ અ પાવર. આપણી પાસે એટલો પાવર છે, આપણા શબ્દમાં એટલી તાકાત છે કે આપણે કોઈને બી પ્રેમથી બી મારી શકીએ ને કોઈને ગુસ્સાથી બી મારી શકીએ. શબ્દથી બહુ બધો પાવર છે, અને એ આપણે બધા બહેનોને ગોડ ગિફ્ટેડ છે બોલવા માટે. આ જે કામ કરવાનું છે એ તમારા કલમે કર્યું છે. જેટલા એ બુક લખી છે, આપણામાં ડોક્ટર વંદનાબેન છે, બરાબર? એમણે હેલ્થ ઉપર લખી છે, તો એવા કયા ભાઈ ને બેન હશે જેને હેલ્થ માટે સિરિયસ નથી? એવું કયું ફેમિલી છે જેની અંદર જમવાનું નથી બનતું? એવા કયા રિલેશન છે, હસબન્ડ વાઈફના હોય, મા દીકરીના હોય, બચ્ચાઓ સાથેના હોય, જેની અંદર પ્રીતિની બુક કામ ન લાગે, મારી ન લાગે, પ્રજ્ઞાબેનની ન લાગે? બરાબર? પછી જેટલા જણે બી બુક લખી છે, નિશાબેને લખી છે, ધરતીએ લખી છે બુક, તો એ દરેકની, નેહાબેને બુક લખી છે, તો દરેક જણ પોતાની બુકને એક નાનકડો શોધો
ચેટ જીપીટી પાસે જાઓ, તમારી બુકની ડિટેલ એની પાસે હોય તો, નહીં તો તમે એને બુકની ડિટેલ આપો અને ચેટ જીપીટીને કહો કે આ રક્ષાબંધન માટે હું આ બુકને વેચવા માટે મને 10 નવા નવા મેસેજ બનાવીને આપ. ક્લિયર 10 દિવસ સુધી એક અલગ 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 મેસેજ મોકલાવો. એક યુનિવર્સલ રિસર્ચ થઈ છે કે તમે 7 વાર કોઈ વ્યક્તિને એકને એક કામ માટે એન્કરેજ કરો તો એ પછી છેલ્લે એગ્રી થઈ જાય, ભલે ના પાડતું હોય. તમે કોઈ પ્રોડક્ટ સેલ કરવા માટે થઈને 5, 6 ને જ્યારે 7મી વાર જાઓ છો ત્યારે એનો લેવાનો ચાન્સ વધી જાય છે. તો તમારે પોતાની બુક માટે થઈને આ મેસેજ બનાવવાનો છે અને પોતાના સર્કલમાં કોઈ અહીંયા ગ્રુપમાં નહીં અપલોડ કરતા ધડાધડ. હા ને, નહીતર ગાંડા થઈ જશે. એકચ્યુઅલી આપણે એના પર બી કામ કરવાનું છે. એ ટોપિક આપણે શાંતિથી લઈએ, પણ પહેલા આજે આપણે રક્ષાબંધનને આપણે કેવી રીતે ફ્રૂટફુલ બનાવીએ, કેવી રીતે હેલ્પફુલ બનાવીએ, કેવી રીતે અર્નિંગના પ્રોજેક્ટમાં કન્વર્ટ કરી શકીએ એમ. બીજું, જસવંતીબેનને આજે મેં એક રીલ મોકલ્યું. જસવંતીબેન, તમે પોતે આ બનાવીને પછી ગ્રુપમાં મૂકજો, બીકોઝ મારે બીજા કોઈનું માર્કેટિંગ કરવામાં મને ઇન્ટરેસ્ટ નથી. મને ખાલી ને ખાલી મારા ફેમિલીના મેમ્બર્સને આગળ લાવવામાં ઇન્ટરેસ્ટ છે. તો મેં તમને જે રીલ મોકલ્યું છે એ સેમ વસ્તુ તમે પોતે કોઈ બી વસ્તુ મીન્સ તમે તો તમે વિડીયો ને આ લોકો પાસે એડિટ કરાવી એટલો પાર્ટ લો અને પોતે બોલો અને પછી એટલો પાર્ટ તમે આપી શકો છો અંદર, અને તમે એ આઈડિયા ઉપર કામ કરાવડાવો. તો મીઠાઈ માટે તમે અત્યારથી માર્કેટિંગ કરી શકો. બરાબર, બુકિંગ લઈ શકો. આપણે શું કરીએ છેલ્લા 3 દિવસ પહેલા, ત્યાં સુધીમાં તો બધાના પ્લાનિંગ થઈ ગયા હોય કે મારા ભાઈને મારે કાજુ કતરી લઈ જવી છે કે ખજૂર પાક લઈ જવો છે કે હું બનાવીને લઈ જાઉં. પણ તમે એક વિડીયો બનાવો જસવંતીબેન કે જો તમે તમારા ભાઈને એટલો પ્રેમ કરતા હોય તો ચોખ્ખા ઘીનું પ્યોર હાઇજેનિક ડ્રાયફ્રૂટથી ભરેલી આ મીઠાઈ, એક વિડીયો ડ્રાયફ્રૂટથી ભરેલી પેલી મીઠાઈ. હવે તમારે એટલી મહેનત કરવાની જરૂર નથી. તમારો એઆઈ અવતાર જ અલગ અલગ મીઠાઈને બનાવીને આપશે. તમે કોઈ બી એક જણ સાથે ટાઈપ કરી લો અને એ તમને બધા વિડીયો બનાવીને આપે અને તમે રોજ અલગ અલગ મીઠાઈના વિડીયો તમારા સ્ટેટસમાં મૂકો. રાઈટ, તમે એની નીચે એક લિંક મૂકો કે જો તમને આ મીઠાઈનો ઓર્ડર આપવો હોય તો તમે અથવા તો તમારે આવી અવનવી મીઠાઈની ડિટેલ્સ જોઈતી હોય તો તમે મારું ગ્રુપ જોઈન કરો. તમારાથી હેન્ડલ નહીં થાય તો તમે એક પર્સનને સાથે લઈ લો જે તમારું ગ્રુપ હેન્ડલ કરે અને ગ્રુપની લિંક એની સાથે મૂકો. જો આપણે જોઈએ ને પછી આપણે ભૂલી જઈએ, કેમ કે ઇન્સ્ટાગ્રામ એકવાર હું ચાલુ કરું તો હું એક પછી એક 10 જોઉં, પછી પહેલું શું જોયું હતું એ મને યાદ નહીં હોય. કેમ કે મારો ઇન્ટરેસ્ટ છે કુકિંગમાં, મારો ઇન્ટરેસ્ટ છે બિઝનેસમાં, મારો ઇન્ટરેસ્ટ છે બ્યુટીમાં, મારો ઇન્ટરેસ્ટ છે ફિટનેસમાં. તો આ બધી વસ્તુઓ હું જોતી હોય એટલે એનું એલ્ગોરિધમ આ બધા ઉપર કામ કરે. તો શરૂઆતમાં પહેલા મેં જોયું કે અચ્છા મારે આજે કંઈક સરસ ખાવાનું બનાવવું છે અને એમાં પ્રોટીન બી હોવું જોઈએ. તો હું એ સર્ચ કરીને જેવું એ રેસીપી જોઉં છું પહેલી બીજી એટલે ત્રીજું પોપઅપ થશે કે મેકઅપની નવી પ્રોડક્ટ, એટલે મારું માઇન્ડ ત્યાં જતું રહ્યું. હું એ રીલ જોવા માંડી. થાય છે બધા સાથે આવું? બધા સાથે આવું થાય છે. અને પછી એકચ્યુઅલી મેં કેમ ઇન્સ્ટાગ્રામ ચાલુ કરેલું હતું, એ 15-20 મિનિટ જો હું ઇન્સ્ટાગ્રામ પર રહું તો હું ભૂલી જાઉં. થાય છે બધા સાથે એવું. યુટ્યુબમાં બી એવું થાય છે કે તમારો એલ્ગોરિધમ તમને એક જગ્યાએ સ્ટે જ નથી રહેવા દેતું, તમને એક કામ કરવા જ નથી દેતું. એ તમને એટલા બધા ઓપ્શન્સ બતાવે. બરાબર, આપણે બધાના મેરેજ થઈ ગયા એની પાછળનું રીઝન છે કે તે ટાઈમે ઓપ્શન્સો નહોતા. નહીતર આવા જો ઇન્સ્ટાગ્રામ પરથી શોધવાના હોતે ને તો આજની ઘડીએ આપણે બધા સ્ક્રોલ જ કરતા હોતે, કુંવારા જ રહેલા હોતે કે આવો જોઈએ. તો પછી કોઈ વાર આપણને શાહરુખ ખાન જેવો ગમ્યો હોય, કોઈ વાર સલમાન ખાન જેવો ગમ્યો હોય, કોઈ વાર આપણને ગુજરાતી હીરો પેલો કોણ છે નરેશ કનોડિયા જેવો ગમ્યો હોય. બરાબર, કે લેંગ્વેજ તો મારી જ જોઈએ, આ તો હારા નોનવેજ ખાય તો નહીં ચાલે. પાછા એમાં બી આપણા ક્રાઇટેરિયા આવે. બરાબર, તો એ ઇન્સ્ટાગ્રામ તમને એવા સ્ક્રોલ કરાવે ને હસબન્ડ લખો કે ફ્યુચર હસબન્ડ કે લાઈફ પાર્ટનર લખો તો એટલા બધા ઓપ્શન આપી દે કે છેલ્લે તમારું માથુંનો દુખાવો થઈ જાય, તમે બંધ કરી દો. બીજે દિવસે પાછા તન હતા ને એમ કરતા કરતા જિંદગીના 25 વર્ષ એમ જ પૂરા થઈ જાય. અડધા દાંત નીકળી જાય ને આંખે મરી જેમ ચશ્મા આવી જાય. પછી કેવી રીતે મળવાનું? એટલે સારું થયું કે આપણા ટાઈમે કાંઈ નહોતું. અત્યારે નથી વધારે મેરેજ થતા કે વધારે ડિવોર્સ થાય છે કે વધારે લાંબો સંબંધ નથી ટકતો, એની પાછળનું રીઝન આ બધા સોશિયલ મીડિયાના પેતરા બી હોય. પણ આ ટોપિક મારો નથી એટલે પ્રજ્ઞાબેનને ડેડિકેટ કરી દઈએ આપણે પાછા આપણા પોઈન્ટ ઉપર આવી જઈએ કે રક્ષાબંધનની અંદર તમે શું કરી શકો. બરાબર, તો રક્ષાબંધન માટે તમે અત્યારે વિચારો, આજે તમે પોઈન્ટ લખો અને જેટલા જણે બી કરવું છે એ બધા ગ્રુપની અંદર મેસેજ કરો કે મારો બેઝિક ડેટા રેડી છે.
અને આપણે પર્સનલી એના ઉપર કામ કરીએ. હું તમારી સાથે એક ટીમ મેમ્બર સાથે હું તમને પૂરો ટાઈમ આપું, બરાબર? અને એના ઉપર આપણે કામ કરીએ. બીજી વસ્તુ કે તમે પોતાના ગ્રોથ માટે, હવે તમારો કયો સબ્જેક્ટ છે એ મને નથી ખબર, બરાબર? સપોઝ હું મારું તમને એક્ઝામ્પલ આપું કે મારો સબ્જેક્ટ એ છે કે હું બ્યુટીમાં આગળ છું અને મારે રક્ષાબંધન ઉપર કોઈ ઓફર મૂકવી છે. હું મારા 1200 ફોલોઅર્સ સાથે હું મૂકું તો 1200 માંથી મારું જોઈ કેટલા જણ, આટલા બધા ઇન્સ્ટાગ્રામ, અને ફ્રીમાં આપણાથી ફોલો કરવાનું છે. ફોલો કરવાના 10-10 રૂપિયા હોય ને તો બી આપણે ઓછા થઈ જાય ફોલોઅર્સ, રાઈટ? 10-10 રૂપિયા હોય તો બી આપણે આટલા બધા ફોલોઅર્સ ફોલો નહીં કરીએ, પણ આ તો હાવ ફ્રીમાં છે એટલે સ્ક્રોલ પર સ્ક્રોલ બધાને આપણે ફટાફટ ફોલો કરતા જઈએ અને આપણો ડેટા બહુ બધો વધતો જાય. તો કેટલા જણ મારા બધા પોસ્ટને જોવાના છે? નહીં જોયું. કેમ કે હું એટલું પોતે બોલીને નથી માર્કેટિંગ કરતી. તો હું એક કામ કરું કે હું કોલેબોરેશન કરું દમણની ચેનલ ઉપર, દમણના મારા આજુબાજુના એરિયાઓમાં સૌથી હાઈએસ્ટ જે ઇન્ફ્લુઅન્સ કરતું હોય, જે દમણ સિટીને રિપ્રેઝન્ટ કરતું હોય, બરાબર? દમણની કોઈ સ્પેશિયલ ખાવા પીવાની દુકાનો પર જઈને ફૂડના બ્લોગ બનાવતું હોય, કોઈ કોસ્મેટિકના બ્લોગ બનાવતું હોય, કોઈ ફેશનના બ્લોગ બનાવતું હોય, બરાબર? કોઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ પર બનાવતું હોય, તો આવા લોકોના ફોલોઅર્સ બહુ બધા હોય. સ્પેશિયલી મારા ફોલોઅર્સ ઓછા હોય કેમ કે બહુ સ્પેસિફિક થઈ ગયું, બરાબર? સુરતવાળા મને ફોલો કરીને શું કરવાના? ઇન્દોર વાળા માનસી પાર્લર દમણને ફોલો કરીને શું ફાયદો કરવાના? એ ઇન્દોરથી મારી પાસે ફેશિયલ કરાવવા થોડી આવવાના છે, તો એ નહીં કરે ફોલો. પણ આ જે છે દમણનું જે બ્યુટી રિપ્રેઝન્ટ કરે છે, દમણના લોકેશનને, દમણના જે બીચ એરિયા છે, જે ગાર્ડન છે, જે કોઈ બી દમણના જોગ્રાફિકલી પાર્ટ છે જે અત્યારે બહુ ડેવલપ થયો, એને જેટલા બી રિપ્રેઝન્ટ કરે છે એના ફોલોઅર્સ અચાનકથી બહુ બધા વધી ગયો કેમ કે દમણ બહુ ડેવલપ થયું. તો હું એવા લોકોને ફોન કરું, મેસેજ કરું, એની સાથે કોલાપ કરું કે મારું રક્ષાબંધન માટેનું એક રીલ અથવા તો મારું આવાવાળી મેકઅપ સિઝન માટેનું એક રીલ છે જે તારા ઉપર આપણે સ્ટોરીમાં મૂકીએ અને એની સામે હું તારી સ્ટોરી મારી સ્ટોરીમાં મૂકીશ. તો મારે આવા કેઝ્યુઅલી બધાને મેસેજ કરવા પડે, મારે એરિયા નાખવો પડે. તમે ઇન્સ્ટાગ્રામ ઓપન કરો, એમાં સર્ચમાં જાઓ ને તમારો એરિયા નાખો, કેમ કે આપણને સ્પેસિફિક એરિયાના લોકો જોઈએ, બરાબર? તો તમે એરિયાનું નામ જ્યારે નાખશો ને ત્યારે એ એરિયાને રિપ્રેઝન્ટ કરવા વાળા હાઈએસ્ટ ફોલોવર વાળા લોકો પહેલા પોપઅપ થશે અને તમે એને મેસેજ નાખો, હાય આઈ એમ માનસી વસાણી અને મારું સલૂન છે અને મને તારી સાથે કોલેબ કરવામાં ઇન્ટરેસ્ટ છે, મેં તારું ઇન્સ્ટાગ્રામ જોયું અને મને બહુ ગમ્યું, તો આપણે આ માટે ફર્ધર ડિસ્કશન કરીએ. તું રેડી છે? પ્રીતિ નાખવું હોય તો હાય, હું પ્રીતિ રાજકોપટ ચાઇલ્ડ ડેવલપર છું, મેં તમારું ઇન્સ્ટાગ્રામ જોયું, તમે રાજકોટને બહુ સારી રીતે રિપ્રેઝન્ટ કરી રહ્યા છો, મારે તમારી સાથે કોલાબ કરવું છે, તો શું આપણે વાત કરીએ? જે લોકો કોલાબ કરતા હોય એ લોકો વાત કરે છે. હવે તમે તમારી સ્ટોરી કરો અને તમે એની સાથે બાર્ગેનિંગ કરો, તમે કેટલા ઓછા પૈસામાં નક્કી કરી શકો, અથવા તો તમે વિનિમય પદ્ધતિથી કરી શકો. તમે એને કઈક વસ્તુ આપો કે હું તારા માટે કંઈક બોલીશ, મારા ફોલોઅર્સ બી તારા થશે, તારા ફોલોઅર્સ બી મારા થશે. સમજ પડ્યું? પહેલાનો જમાનો જ આવ્યો, વિનિમય પદ્ધતિ પર તમે આવી જાઓ. અત્યારે બધા એ બી બહુ બધું કરે છે. જેવી રીતે અમે હમણાં રિસન્ટલી જ કર્યું, એક મહેંદી આર્ટિસ્ટ છે, એને કોર્સ કરાવવો હતો મહેંદીનો, તો એની પોસ્ટ બનાવીને કોલાપ કર્યું અમે સ્વાતિએ, એના ઉપર બી દેખાયું, આપણા પર બી દેખાયું, અને સેકન્ડ અમે અમારા મેકઅપ માટેની એડનું એક પોસ્ટ બનાવી અને એની સાથે કોલાપ કર્યું. એટલે જેટલા જણ એને મહેંદી માટે ફોલો કરતા હોય એને મેકઅપની તો જરૂર પડવાની જ છે, અને જેટલા જણ મેકઅપ કરાવવાના છે લગ્નમાં એ લોકોને મહેંદીની જરૂર પડવાની છે. તો અમે બંને જણે એકબીજાને કોલાપ કરી અને એક એની પોસ્ટ અપલોડ કરી, એક મારી કરી નથી, મેં એને પૈસા આપ્યા નથી, એણે મને પૈસા આપ્યા, ક્લિયર? પણ એના ફોલોઅર્સમાંથી કોઈ મને ફોલો કરવાનું ચાલુ કરે, મારામાંથી કોઈ એને ચાલુ કરે, એનામાંથી મને બિઝનેસ મળે, મારામાંથી એને બિઝનેસ મળે, ક્લિયર? તો તમે આ રીતે પોતાને ગ્રો કરી શકો. હવે જેની પાસે પોતાનો પોઈન્ટ છે, પોતાનો સબ્જેક્ટ છે, પોતાની પાસે કોઈ ડેટા છે, તો એ તો કોલાપ કરી જ શકશે. પણ જેની પાસે કંઈ જ નથી, એ લોકો એ બી ફ્રી નથી બેસવાનું કે અરે બાપરે હું થોડી કંઈ વેચું છું, મારી પાસે થોડી માનસી જેવું પાર્લર છે, મારી પાસે થોડી પ્રજ્ઞાબેનની જેમ કોઈ સ્કિલ છે, રાઈટ? પણ તમારી પાસે પોતાનું એક ઇન્સ્ટાગ્રામ હશે, ઇન્સ્ટાગ્રામની હશે, કંઈ નહીં હશે, તમારી પાસે ટોપિક બી નહીં હશે, તમારી પાસે માઇન્ડ છે, બરાબર? તમારા બધા પાસે માઇન્ડ છે, એ માઇન્ડની અંદર આઈડિયા મૂકવાનું કામ મારું. એ માઇન્ડની અંદર હું તમને આઈડિયા આપું, ખાલી તમને એક જ વસ્તુ મને તમારી પાસેથી જોઈએ છે અને એ છે તમારી ધગસ.
કંઈ કરવા માટેની ધગસ, પોતાની લાઈફ બદલવા માટેની ધગસ. ઓકે, હું તમને બધું આપી શકું, પણ હું તમારી અંદર ધગસ ઇન્સ્ટોલ નહીં કરી શકું. જો એ ટેગ મેંગો જેવી કોઈ એપથી ઇન્સ્ટોલ થતી હોતે ને, ખરેખર તમારા મોબાઈલમાં જેવી રીતે મેં આપણી ગુરુકુલની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવીને, હું ચોક્કસ તમારા બધાના માઇન્ડમાં ધગસ બી ઇન્સ્ટોલ કરાવી દેતે, આશા ઇન્સ્ટોલ કરાવી દેતે, બરાબર, ખ્વાઈશ ઇન્સ્ટોલ કરાવી દેતે, સપનાઓ ઇન્સ્ટોલ કરાવી દેતે. મારી પાસે ભલે કરોડો રૂપિયા ખર્ચવા પડે, પણ એની સામે તમે બધાને એટલા પાવરફુલ બનાવી દેતે. એવી કોઈ એપ નથી આવતી, એટલે મારે માઉથ પબ્લિસિટી આટલી બધી કરવી પડે છે કે મારા શબ્દથી તમારા માઇન્ડની અંદર કોઈકમાં આશા જાગી જાય, કોઈની અંદર ધગસ જાગી જાય, કોઈનામાં સપના ઇન્સ્ટોલ થઈ જાય, અને તમે તમારી લાઈફ ચેન્જ કરો. ને એ લાઈફ તમારી ચેન્જ થશે એટલે તમારા સરાઉન્ડિંગ આખા ફેમિલીની લાઈફ ચેન્જ થશે. અને તમારા ફેમિલીની લાઈફ ચેન્જ થયેલી જોઈને એની સાથે કનેક્ટેડ જેટલા બી લોકો છે, બિઝનેસમાં હોય, નેબર હોય, રિલેટિવ હોય, રાઈટ, તમારા દુશ્મનો, તો એ બી તમને તો જોતા જ હોય. તો એ બધાની લાઈફમાં એ વસ્તુનો મેસેજ પહોંચે, અને તમને જોઈને કદાચ એ લોકોમાં બી એ જ ધગસ જાગે, સપનાઓ જાગે. જેવી રીતે આપણા ફાઉન્ડેશનના કેટલા બધા બહેનો છે જે લોકો પોતે આ એઆઈના રીલ બનાવે છે, અને એઆઈના રીલ જોઈને એમના રિલેટિવ એમને કહે છે કે મને પણ આવું કંઈક બનાવી આપને. અને એ લોકોને એવું થાય છે કે તું કેટલું સરસ બનાવતી થઈ ગઈ. ઓલરેડી બધાએ મારી સાથે સ્ટોરી શેર કરી છે. ઇવન મારી ફ્રેન્ડ સ્કૂલમાં, કોલેજમાં અમે લોકો સાથે, અને એને મેં કાલે મોકલ્યું, તો એણે બી મને એવું કીધું કે માય ગોડ, તું આટલું સરસ બનાવ્યું. મેં કીધું સોરી, હું નથી બનાવતી, આ આપણી ટીમ બનાવી છે ગુરુકુલની, જે લોકો 8, 9, 10 સ્ટાન્ડર્ડ ભણેલા છે, ગુજરાતી બહેનો છે, ઘરની બહાર નથી નીકળી શકતા, અને એ લોકો એઆઈ થી બનાવે. કે માય ગોડ, હું તો જોઈને એટલી ખુશ થઈ ગઈ કે આટલું સરસ કેવી રીતે બની શકે. બીજું કઈ નથી, બધાથી બની શકે. ઇટ ઇઝ અ નોલેજ. તમે લોકોએ તમારો સમય યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટ કર્યો, બરાબર. ઇન્સ્ટાગ્રામને સ્ક્રોલ કરવાને બદલે, સમય બગાડવાને બદલે, ઓટલા પર બેસીને પંચાયત કરવાના બદલે તમે આ કામ કર્યું, જે કામ તમને એક નામ અપાવી રહ્યું છે. આજે ને કાલે તમને લોકો તમને શોધતા આવશે, અને બધા તમને શોધતા આવે એના માટે જ આપણે એઆઈ નું એક સ્પેશિયલ ઇન્સ્ટાગ્રામ બનાવ્યું, ગુજ્જુ એઆઈ વર્લ્ડ બાય સ્કોપ. તો જેટલા જણ, નિશાબેન તમે કે સ્વાતિ નીચે લિંક નાખી દો, એટલે જે લોકો હજુ સુધી એને ફોલો નથી કરતા એ ફોલો કરવાનું ચાલુ કરે. અને આ જે ઇન્સ્ટાગ્રામ છે એ માર્કેટ પ્લેસ છે. તમારી એડ બી અમે લોકો આની અંદર આપશું. ઓકે, તમારી જેટલી બી એડ છે, કેમ કે આ ગુરુકુલનું માર્કેટ પ્લેસ છે, પણ ટોટલી એઆઈ વર્ઝન છે. નીચે તમને લિંક આપવામાં આવી છે, લિંક ઉપર બધા જઈને એને ફોલો કરી દો, ક્લિક કરો અને ફોલો કરી દો. ફોલો કરી દો. હજુ અમે ગઈકાલે કે પરમ દિવસે, ગઈકાલે જ પહેલું રીલ અપલોડ કર્યું, એટલે બાકી જ છે એની અંદર બધું. તમારી પાસે એઆઈ નું રીલ બનાવવાની આવડત નથી, કોઈ વાંધો નહીં. તમારી પાસે પોતાની પ્રોડક્ટ છે, એને તમારે એઆઈ માં કન્વર્ટ કરીને મૂકવી છે. અહીંયા કોઈ ચાર્જ નથી, ફ્રી ઓફ કોસ્ટ છે. તમને બનાવી બી ફ્રીમાં આપશે. ઓકે, તમને બનાવી બી ફ્રીમાં આપશે. તો જે લોકો કામ કરે છે એ લોકોને પેઇડ હું કરીશ, તમારે કોઈએ નથી કરવાનું. હું આ બધું તમારા લોકોના ગ્રોથ માટે કરી રહી છું. સમજો કે તમારા માટે થઈને જો આટલું બધું કરતી હોય, તો તમારે ખાલી થોડું હિંમત કરવાની જરૂર છે. બાકી બધું તો હું કરું છું. આઈડિયા બી તમને આપું છું, આઈડિયા ઉપર કામ કરવા વાળા માણસો બી આપું છું, આઈડિયા માટે ઇન્વેસ્ટ કરવાના પૈસા બી હું આપું છું. તમારે ખાલી થોડી હિંમત કરવાની છે, અને પોતે પોતાના માટે થોડા હાથ પગ મારવાના છે કે હું શું કરી શકું. બાકીનું કરાવવાનું, કરી આપવાનું કામ બધું સ્કોપ ફાઉન્ડેશન, સ્કોપ ગુરુકુલ કરશે. તો એ કરીને, આટલું કરીને તમે તમારી લાઈફ ચેન્જ કરો, તમે અર્નિંગ કરો, અને જ્યારે તમારી અર્નિંગ 1 કરોડ ક્રોસ થાય તે દિવસે હું તમારી પાસે પાર્ટી લેવા માટે આવીશ. મને તમારી પાસે બીજું કંઈ નથી જોઈતું. પણ મારું ફ્યુચર પ્લાનિંગ છે કે આફ્ટર 60-70 યર્સ પછી હું એક બી દિવસ ઘરમાં જમવાનું નથી બનાવવાની, અને હું મેનુ કહીશ ને એ તમારે મને ખવડાવવાનું. કેમ કે 60-70 પછી મને ભજીયાના બદલે થઈને ખીચડી ખાવાની ઈચ્છા થઈ, તો તમે એ ખવડાવજો. તમને સસ્તું જ પડવાનું છે. પણ તમારે બધાએ, યસ, થેન્ક યુ. તો તમારે બધાએ આ રક્ષાબંધનની અંદર પોતાના પ્રોજેક્ટ પર કામ કરવાનું છે. અને કેવી રીતે કરવાનું છે એના માટે જેટલાય કરવું છે એટલા બધા આપણા ગ્રુપની અંદર મેસેજ નાખો કે મારે કરવું છે. એટલે હું એની સાથે મીટિંગ સેટ કરું. તમે તમારી સાથે ડિજિટલની ટીમ લઈને બેસો મારી સાથે. ઓકે, અને હું તમને એક સ્લોટ આપું. એ સ્લોટ ઉપર 15-20 મિનિટ તમે કામ કરીને આવો. બધું કામ મારી સાથે નહીં કરાવો. ટૂંકમાં તમારું પ્રોડક્ટ શું છે અને એના પર આપણે રક્ષાબંધનમાં શું કરી શકીએ, આ 2 કે 3 દિવસની અંદર આપણે બધી સ્ટ્રેટેજી ડિસાઈડ કરીએ. અને
રક્ષાબંધનની અંદર આપણે અત્યારથી એનું માર્કેટિંગ ચાલુ કરી અને એના ઉપર કામ કરીએ. હવે જેટલા જણ મને દેખાય છે અને જેટલાનું કામ મને ખબર છે એના માટે હું બોલું છું કે આમાં આ કરી શકીએ. ઓકે, મારા આઈડિયા એના પર તમે આગળ વિચારો, આપણે એના પર કરીએ બી ખરા આગળ. પણ જો કોઈનું નામ રહી ગયું તો તમે ચેટની અંદર નાખો અથવા તો રેઝ હેન્ડ કરો, એટલે હું તમારી પ્રોડક્ટ ઉપર બી તમને આઈડિયા આપું. સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ આપણા સ્વીટ 16 જસવંતીબેન થી, કેમ કે રક્ષાબંધન એ મીઠાઈનો તહેવાર છે અને એમનું કામ જ છે મીઠાઈ બનાવવાનું. તો જસવંતીબેન માટે થઈને આઈડિયા છે કે શ્રીખંડ આપણે જે બનાવીએ એની અંદર અલગ અલગ ફ્લેવરનો ડ્રાયફ્રૂટ વાળો ને એ બધો શ્રીખંડ બહુ લૂઝ થઈ જાય તો એને ચોકલેટ અને આજે પેલા એ હોય છે ચોકલેટના શેપ આપવા માટે સિલિકોનના, તો એની અંદર એ અલગ અલગ એ ભરી અને ફ્રોઝ કરી અને ક્યુબ ની અંદર બનાવી શકે. તો એનું સરસ મજાનું ઇન્સ્ટાગ્રામનું કે એઆઈ નું રીલ એને બનાવીને આપજો અને અલગ અલગ મીઠાઈને અલગ અલગ રીતે જસવંતીબેન તમારે આજથી એ કામ કરવાનું કે તમારે તમારી જેટલી બી મીઠાઈ છે એક કાલે રાતના 10 વાગ્યા સુધીમાં કોઈ બી એક જણ સાથે ટાઈપ કરીને આટલી 10 મીઠાઈનું માર્કેટિંગ કરવું છે. બધી મીઠાઈ નહીં કરો, તમારે રક્ષાબંધનમાં કેટલી મીઠાઈ સેલ કરવી છે એના પ્રી ઓર્ડર અત્યારથી બુક કરવાના ચાલુ કરો, કેમ કે મારી પાસે કામ વધારે છે. અને આ જે છે ને સીધો સીધો શ્રીખંડ ડબ્બામાં ભરીને નથી આપવાના, સીધા સીધા લાડવા બનાવીને નથી આપવાના. તમારે તમારે કંઈક ક્રિએટિવ, જો આપણને પોતાને બી એવું છે હું તમને રોજ જ ચોખામાંથી ભાત બનાવીને ખવડાવું તો તમે ખાશો? આપણે ચોખામાંથી શું કરીએ છીએ? ભાત બનાવીને ખાઈએ, વ્હાઈટ ભાત, મસાલા ભાત, બિરયાની, ખીચડી, બરાબર. પછી એને પલાળી દઈએ, ક્રશ કરીએ, ઢોસા, ઈડલી બનાવીએ છીએ ને, ઢોકળા બધું બનાવીએ છીએ. કેમ આપણે ચોખા રોજ એક સરખા નથી ખાતા? જ્યારે એને અલગ રીતે બનાવવામાં આવે, એ રીતે પ્રેઝન્ટ કરવામાં આવે, ટેબલ પર મૂક્યું એને આપણા બચ્ચાઓ શું કે ઓ માય ગોડ મમ્મી કેટલું ટેમ્પટિંગ લાગે છે, જોઈને ખાવાની ઈચ્છા થઈ ગઈ. મોટા ભાગે આપણને જયારે મગજ નહીં ચાલતું હોય કે આજે શું બનાવ, આપણે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરીએ અને જેણે બહુ સરસ રીતે પ્રેઝન્ટ કરેલું હોય તે વાનગી પર આપણે મોઢામાં પાણી આવે ને આપણે બનાવવા જઈએ ને રેસીપી જોઈને. આપણા બધાનું એ વસ્તુ થઈ છે ને. તો તમે કઈ રીતે પ્રેઝન્ટ કરો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને તમે સિમ્પલ ચોખા 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 ભાત મૂકશો કોઈ નહીં લેશે, કેમ કે બોરિંગ છે. એ બહુ જ સફેદ કલરનો મીઠા વાળો કે ખાંડ વાળો હોય પણ બોરિંગ છે. ચાખે નહીં ત્યાં સુધી નહીં ખબર પડે, એમાં કઈ દેખાય નહીં. પણ એ જ થોડો ડેકોરેટિવ કરી ધનિયા બનિયા નાખીને આમ મસ્ત બાઉલમાં મૂકીને ફોટો પાડીને જો મૂકવામાં આવે તો બધા તમને ઓર્ડર આપી દે કે અરે વાહ મસ્ત છે બિરયાની, મસ્ત છે રાઈસ. તો તમે કઈ રીતે પ્રેઝન્ટ કરો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને તમારા માટે થઈને જે કોઈ બી કામ કરશે એ બધાને પે હું કરીશ. કોઈએ જસવંતીબેન પાસે નથી લેવાનું, કેમ કે જસવંતીબેન છેલ્લા 5 વર્ષથી આપણી સાથે જોડાયા છે, સૌથી સિનિયર છે અને એના માટે કામ કરવાનું આપણી ડ્યુટી બને. ઓકે, તો આપણે બધા સાથે મળીને આ રક્ષાબંધનની અંદર એની મીઠાઈનો ઓર્ડર કમ્પ્લીટ કરાવવામાં સપોર્ટ કરીએ. ફર્સ્ટ થિંગ. સેકન્ડ, નિશાબેન દેખાય છે મને, હું દેખાઉં છું, મારી બાજુમાં મને અલ્પાબેન દેખાય છે. તો અલ્પાબેન એક બહુ સરસ પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે ને એ પ્રોજેક્ટ માટે એ જ કહેશે. હું નહીં કહું કે અલ્પાબેન હું ડિક્લેર કરું. ઓકે, તો અલ્પાબેન લગ્ન મેળાપક માટેની કઈ એપ ક્રિએટ કરી રહ્યા છે કે એના ઉપર કામ કરી રહ્યા છે. એ જેવું એનું રેડી થશે એટલે આપણી પાસે લઈને આવશે તો આપણે બધા એને સપોર્ટ કરવાનો છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અત્યારે મેરેજના બહુ જ ઇસ્યુ ચાલે છે અને આ એપ એમની કે આ એમનું પ્રોજેક્ટ બહુ જ હેલ્પફુલ થશે બહુ બધા લોકોને. કોઈની લાઈફ બની જશે, બરાબર, કોઈને વાઈફ મળી જશે. તો એ બહુ અમેઝિંગ વસ્તુ છે. લાઈફ બને, વાઈફ મળે પછી જ પૈસાની જરૂર પડે, ત્યાં સુધી તો બિચારા ફકીર જેવા બી જીવી નાખે. પણ એટલે પછી મારી જરૂર પડશે. એટલે આપણા સુધી પહોંચવા માટે બી પહેલા અલ્પાબેનના પ્રોજેક્ટ સક્સેસ થવું જરૂરી છે. તો અલ્પાબેનનું એ સરસ મજાનું કામ છે. નિશાબેન તમને ખબર છે કે રાહી ડિજિટલ માર્કેટિંગ પર કામ કરે છે. પ્રજ્ઞાબેનનું જે કોઈ બી તમે રીલ, મેસેજ કે પછી એના કોઈ બી તમને પોસ્ટર જોવામાં આવે તે બધા જ નિશાબેન બનાવે છે. તો આપણે નિશાબેન માટે બી વિચારીએ કે એ શું કરી શકે રક્ષાબંધનની અંદર. તો નિશાબેન તમે એ કરી શકો કે આવા વાળા રક્ષાબંધનમાં ભાઈ બહેન માટે કોઈ સરસ મજાનું પહેલા આપણે કાર્ડ ગિફ્ટ કરતા ખબર છે બર્થડે માં ને એવી રીતે. તો તમે ઇમોશન સાથે એ લોકોના પર્સનલી કોઈ એવા
ઇન્સિડન્ટ બન્યા હોય, સપોઝ કે ભાઈ એડમિટ હોય અને બેન એની સાથે બચ્ચાઓને બધાને છોડીને 15 દિવસ સુધી હોસ્પિટલમાં રહી હોય, તો એના માટે એ લાઈફ ટાઈમ મેમરી થઈ ગઈ ભાઈ માટે. તો એના માટે એને કંઈક ઇમોશનલ મેસેજ બેનને કરવો હોય કે હું બહુ થેન્કફુલ છું કે તારા જેવી બેન ભગવાને મને આપી, હું બહુ લકી છું. તો આવો મેસેજ, એવા તમે એક્ઝામ્પલ પોતે જાતે રેડી કરો અને એના રીલ બનાવીને મૂકો કે આવા કોઈ બી, તો આ પીડીએફ તમે વાંચો એટલે તમને ખબર પડે આવું તમારા બનેલા જીવનના ઇન્સિડન્ટ, જે કોઈ બી પ્રસંગો બન્યા છે એના પરથી તમારે તમારી બેનને ગિફ્ટ કરવું હોય કે બેને ભાઈને ગિફ્ટ કરવું હોય તો તમે મને કોન્ટેક્ટ કરો, અને રક્ષાબંધન માટે હું બહુ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફરથી તમને આ બધી વસ્તુ આપીશ. ક્લિયર? તો તમે તમારું રક્ષાબંધનમાં તમે કામ કરી શકો આના ઉપર, બરાબર? જસવંતીબેન કરી શકે. રક્ષાબંધનની અંદર અલ્પાબેન એ વસ્તુ કહી શકે કે ભાઈ તમને ખબર છે કે તમારી બેનને સારું ઠેકાણું નથી મળતું, તમે મારી એપ પર આવો, તમે મારું પ્રોજેક્ટ જોઈન કરી અને સારો પતિ એને શોધવામાં હેલ્પ કરો, આ તમે એને ગિફ્ટ કરાવી શકો. રાઈટ? બેન હોય અને ભાઈ કુંવારો હોય તો બેન એની ભાઈને એ આપી શકે. ઓકે, તો તમારા બધા માટે ઓપોર્ચ્યુનિટીઝ છે. એ થઈ ગયું પ્રીતિ રાજપોપટ. એને ખબર જ છે કે ભાઈના છોકરા બહુ તોફાની છે, તો બેન એક સેશન લેશે, પ્રીતિનું ગિફ્ટ કરશે ભાઈને કે ભાભીને કે ભાભી બીજું મને કઈ નથી, આનું મેં આ લીધું છે 500 નું કન્સલ્ટેશન, આ તને ગિફ્ટ. તો હવે ડિજિટલ માર્કેટિંગની ટીમ પ્રીતિના ગિફ્ટ કાર્ડ બનાવશે, સ્પેશિયલ રક્ષાબંધન ઓફર, બરાબર? ₹1000 કન્સલ્ટેશન, સ્પેશિયલી રક્ષાબંધન ઓફર 500માં. સેમ ટુ સેમ આપણે બનાવશું પ્રજ્ઞાબેનના કન્સલ્ટેશન ₹1000 પણ 300માં કરો, 500માં કરો, પ્રાઇસ તમે ડિસાઈડ કરો. પણ જે કોઈ બી પ્રાઇસ તમે ચોકડી મારો એ શું ડબલ હોવી જોઈએ. સપોઝ 1000 તો 500માં રક્ષાબંધનની સ્પેશિયલ ઓફર. એમણે તમારી પાસે આ ડિજિટલ ગિફ્ટ કાર્ડ લેવાનું. ડિજિટલ ગિફ્ટ કાર્ડ એ શું છે? કન્સલ્ટેશન માટેની અપોઇન્ટમેન્ટ છે. તમારે ખાલી એ બનાવવાનું છે અને પછી જે પેમેન્ટ કરશે તેને તમારે ગિફ્ટ કાર્ડ આપી દેવાનું છે. સેમ્પલ બનાવીને મૂકો કે તમે આવું ડિજિટલ ગિફ્ટ કાર્ડ પોતાની ભાભીને આપી શકો. ભાભી બહુ કચકચ કરતા હોય તો તમે ભાઈને ગિફ્ટ કરો કે આ સેશન મારું એટેન્ડ કરાવી દે, બરાબર? અને એ ખાલી પ્રજ્ઞાબેન ની આપશે, પણ તમારામાંથી કોઈને બી દેખાય, તમારામાંથી કોઈને બી એકબીજાનું પ્રોજેક્ટ તમે આપી શકશો. અને જ્યારે તમે બીજાનું પ્રોજેક્ટ આપશો, સપોઝ તમે પ્રજ્ઞાબેનનું પ્રોજેક્ટ કોઈને ગિફ્ટ કાર્ડ આપ્યું, ધરતીએ આપ્યું એના ભાઈને, તો એને ખબર છે કે આ કોણે આપ્યું, ધરતી આપ્યું, એની પાસે તો રેકોર્ડ હોય કેમ કે એને પેમેન્ટ કરાવ્યું હોય પ્રજ્ઞાબેનની અંદર. તો 20% પ્રજ્ઞાબેન ધરતીને આપીશ. એનીથિંગ કોઈ બી કરશે, કોઈને બી હેલ્પ, તમને 20% એનું એફિલિએટ આપી જ દેવામાં આવશે. એટલે જેની પાસે કોઈ પ્રોજેક્ટ નથી એની પાસે આ બધા પ્રોજેક્ટ છે, અને જેની પાસે પોતાનો પ્રોજેક્ટ છે એની પાસે પણ બાકીના પ્રોજેક્ટ છે. આજે હું સુપર સ્ટોર ખોલીને બેસું તો ગરમ ગરમ વડા હું મારા ઘરેથી બનાવું, બરાબર? પણ એ સુપર સ્ટોર ની અંદર હું સમોસા, દહીં વડા, સાઉથ ઇન્ડિયન, પંજાબી, ઢોસા બોસા બધું મૂકું. તો બધું જ થોડી હું ઘરે બનાવવાની હતી, હું એના માટે માણસ હાયર કરું ને, કાં તો હું ડાયરેક્ટ મંગાવી લઉં અને એના પર મારું કમિશન હોય. લાઈક તમે પોતે ઓનલાઈન તમારી પોતાની બ્રાન્ડ બનાવી દો. જેટલા બી સ્કોપ ફાઉન્ડેશનના ગુરુકુલના મેમ્બર છે એ બધા બીજા દરેક પ્રોજેક્ટમાંથી 20% સમજો કે તમે એક પ્રીતિનું, એક પ્રજ્ઞાબેનનું, એક મારું, એક આનું 10 જણનું વેચ્યું, 20%. ઓકે, અને બધાનો રેટ 500 છે, તો તમને 2000 મળ્યા, મને તો યાર 500 જ મળ્યા તમારામાંથી. પ્રીતિને 500 જ મળ્યા, પણ જેણે એનું માર્કેટિંગ કર્યું તેને 2000 મળ્યા, કેમ કે એને બધાનું એક વેચ્યું, એને બધામાંથી 20 મળ્યા. અન્ડરસ્ટુડ કે કેટલો પાવર છે, તમે કેટલા સારી એવી ઇન્કમ કરી શકો. અને ખાલી ઇન્કમ નથી કરતા, આ તમારું એક સોશિયલ વર્ક છે. તમે જે ફેમિલીમાં જોડાયા છો એ ફેમિલીને ઉપર લાવવાની કોશિશ કરો છો. આપણે લગ્ન કર્યા બધાએ, આપણે આપણા ફેમિલીને આગળ લાવવા માટે કોશિશ કરીએ કે નહીં કરીએ? આપણા બચ્ચાઓને સારામાં સારું એજ્યુકેશન અપાવવા માટે થઈને રોજ સ્કૂલ લેવા મૂકવા જઈએ, થોડી ટ્રસ્ટી લઈએ આપણા ફેમિલીના મેમ્બર્સ માટે થઈને, હસબન્ડ માટે રોજ સારું જમવાનું બનાવીએ, સાસુ સસરાની હેલ્થ સારી નહીં હોય તો ડોક્ટર પાસે લઈ જઈએ, એમને હેલ્ધી ફૂડ ખવડાવીએ, બરાબર? કોઈને ડાયરિયા થયું હોય તો તરત જ આપણે એને છાશ અને પેલું ખીચડી બનાવીને નથી ખવડાવતા, તો ત્યારે આપણે અફોર્ડ લઈએ છીએ કેમ કે પ્રેક્ટિકલી આપણી સાથે રહી છે. તો આ આપણે બધા એકબીજાની સાથે ફેમિલી મેમ્બર નથી, એના માટે આપણે એફોર્ડ નહીં લઈ શકીએ? ડેફિનેટલી લઈ શકીએ જો તમે દિલથી આને ફેમિલી માનો.
અને દિલથી તમે એવું વિચારો કે મારા ફેમિલીને મારે આગળ લાવવું છે, તો તમે 101% બધાના માટે થઈને કામ કરી શકો. એવું નહીં વિચારો કે અરે યાર મારી પાસે નથી. આ જે કોઈ બી છે પ્રોજેક્ટ, એ બધા તમારા છે. કેમ કે આજે મારો હસબન્ડ કંઈ કમાય છે, મારી દીકરી કંઈ કમાય છે, મારા જમાઈ કંઈ કમાય છે, એના છોકરાઓ કંઈ કમાય છે, એ બધા તો ઇન્કમ તો મારા ફેમિલીને ઉપર લાવશે ને. સમજમાં આવ્યું તમને? તો જ્યારે એક આખું ફેમિલી, હું કમાતી હતી, મારા હસબન્ડ કમાતા હતા, તો બંનેની ઇન્કમ મળી અને આપણે આગળ વધીએ. તમારા ઘરમાં બી 4 જણ કમાતા હોય, છોકરા કમાતા હોય, તમે કમાતા હોય, તો એ ઇન્કમ ફેમિલીને જ ઉપર લાવે. તરત જ તમે તમારું ઘર રિનોવેશન કરવાનું વિચારશો, ગાડી લેવાનું વિચારશો કે નહીં વિચારશો, એનો ગ્રોથ કરશો, પોતે આગળ વધશો, બીકોઝ ઓફ ફેમિલી. તો આ આખું ફેમિલી છે. જ્યારે જ્યારે તમે ફેમિલીની અંદર હોય, તમારા હસબન્ડની ઇન્કમ વધે તો તમારી સાડીઓની કિંમત વધે, છોકરાની ઇન્કમ વધે, તમારા ચપ્પલ પર્સની કિંમત વધે, ક્વોન્ટિટી વધે ને. તેવી જ રીતે સેમ આ ફેમિલીનો ગ્રોથ થશે તો તમારો પર્સનલ ગ્રોથ થવાનો જ છે. એટલે ફેમિલીને આગળ લાવવા માટે થઈને આપણે બધા મહેનત કરશું, બધા જ મહેનત કરશું. ઓકે, નેક્સ્ટ લીએ ધરતી. ધરતી DIY ઉપર કામ કરે છે, ડુ ઇટ યોર સેલ્ફ, પ્લસ એ ડિજિટલ માર્કેટિંગની અંદર અમેઝિંગ લર્નિંગ આપે છે. જે ઇન્સ્ટાગ્રામ હમણાં તમારી પાસે મેં સેવ કરાવ્યું, કોઈ બી કે આ મારે શીખવું છે, સીધો ધરતીની સાથે કનેક્ટ કરાવવાનું, એ વ્યક્તિને તમારે કોલ કરવાનો ધરતીને, અને ધરતી એ જે કોર્સ ડિસાઇડ થશે એના 20% તમને આપી દેશે. અથવા એ ધરતીનો સબ્જેક્ટ છે કે કેટલા આપે, એમાં હું નહીં પડી શકું, બીકોઝ આ બહુ ટેકનિકલ ફિલ્ડ છે. એમાં હું એક્ઝેક્ટલી રેટ તમને નહીં બતાવી શકું, એ ધરતી ડિસાઇડ કરશે. પણ એ તમે બંને જણ ડિસાઇડ કરી લેજો. તમને ડિજિટલનો ડ બી નથી આવડતો, બરાબર, ડી પણ નથી આવડતો, છતાં બી તમે ડિજિટલના કોર્સ વેચીને ઇન્કમ કરી શકો. તો ધીસ ઇઝ અમેઝિંગ પ્લેટફોર્મ ફોર એવરીબડી. તમને લાગે છે કે આ ખૂબ સરસ પ્લેટફોર્મ છે, કંઈ નથી આવડતું છતાં બી હું અહીંયા બેઠા બેઠા કરોડપતિ થઈ જશે આ બધા પ્રોજેક્ટને સેલ કરીને. ઓકે, એના પછી આપણી પાસે છે અનુષ્કા. અનુષ્કાએ પોતે બુક લખી છે, તમે અનુષ્કાની બુક સેલ કરી શકો છો, બરાબર. અને જેટલા જણ અનુષ્કાની બુક સેલ કરશે એનો રિપોર્ટ આપશો કે અનુષ્કા મેડમ મેં તમારી આ બુક સેલ કરી, તો એના એ પર્સન્ટેજ પોતે ડિસાઇડ કરશે. મેં તમને જનરલ રેટ આપ્યો છે, પર્સનલી તમારે એની સાથે વાત કરી લેવાની અને જાણી લેવાની. તો આપણું જે રાઇટર વાળું બુક રાઇટિંગ વાળું ક્લબ છે, એની અંદર દરેક જણ પોતાની બુકની થોડી સ્ક્રિપ્ટ અને એની લિંક લઈ અને પછી પોતાનો નંબર, પોતાનું ઇન્સ્ટાગ્રામ, જે કંઈ બી તમારું હોય માર્કેટિંગ મટીરિયલ, એક સિમ્પલ મેસેજ બનાવો અથવા તો તમારા ડિજિટલ પાર્ટનર સાથે જઈને બનાવડાવો અને એ પોતે મૂકો. ઓકે, તમે લો એની પાસેથી અને ફોરવર્ડ પોતે કરો, એટલે ખબર પડે કે આ વ્યક્તિનું આ કામ છે. એકબીજા વતી એકબીજા નહીં કરો, નહીતર કન્ફ્યુઝન થશે. કેમ કે હવે નિશાબેન અને પ્રજ્ઞાબેનનું એક્ઝામ્પલ લઈએ તો નિશાબેને બી બુક લખી, પ્રજ્ઞાબેને બી લખી, તો ઓડિયન્સ કન્ફ્યુઝ થશે કે આ નિશાબેનની બુક છે કે પ્રજ્ઞાબેનની છે. ઓકે, તો પ્રજ્ઞાબેન એની મૂકશે, મેસેજ બધું રેડી કરીને નિશાબેન એને આપી દેશે, ફોરવર્ડ એને કરશે, પછી એ ફોરવર્ડ કરશે ગ્રુપની અંદર. એટલે આપણને ધ્યાનમાં રહે. પહેલા કેવું હતું, એક કે બે જણ કામ કરતા, હવે હરેક મેમ્બર કામ કરવા માંડ્યા. તો આપણી પાસે બહુ બધું પ્રોજેક્ટ થઈ ગયા. ઓકે, આપણે એના પર બી સેશન લેશું કે 20-21 તારીખે આપણે બહુ મોટું ઇવેન્ટ કરી રહ્યા છે. પણ સૌથી પહેલા મારે તમને કમાતા કરવા છે. ઇવેન્ટ માર્કેટિંગ એ બધું 2 નંબરનું કામ છે મારું, બરાબર. એ પછી બી થશે, કદાચ નહીં બી થશે તો મને કઈ ફરક નથી પડવાનો, પણ મને ફરક એનાથી પડશે જ્યારે તમારા એકાઉન્ટમાં પૈસા આવશે. તો સૌથી પહેલા મારું મગજ એ જાય કે તમારા એકાઉન્ટમાં કેવી રીતે પૈસા આવે. આપણે નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, તો ધરતી થઈ ગયું. પ્રીતિ ચાઇલ્ડ ડેવલપિંગનું કામ કરે છે. ઓકે, અને બચ્ચાઓને ગ્રો કરવાનું કામ કરે છે. તો એ જેની સાથે બી જોડાય, દરેક ભાઈ બહેન મેરિડ હોય તો એકબીજાને ગિફ્ટ કરી શકે છે, અથવા તો એના ફ્રેન્ડ સર્કલને. ભાભીના ભાઈના છોકરા તોફાની હોય તો બી હસબન્ડ આપે તો કેટલી ખુશ થઈ જાય કે મારા હસબન્ડને, મીન્સ મારા ભાઈને એના છોકરાઓ સુધીની ચિંતા છે. તો આ વસ્તુનું ક્લિક કરાવવાનું કામ પ્રીતિ તારા વિડીયોનું છે કે કોને કોને તમે મારું આ જે છે ગિફ્ટ કરી શકો છો, ગિફ્ટ કાર્ડ આપી શકો છો. એવું નથી રક્ષાબંધનમાં 500ની નોટ કાઢીને આપે તો જ બરાબર. સમજી ગયા? 500ની નોટ આપે એના કરતા એ લોકોની લાઈફ ચેન્જ થાય તેવું કંઈ આપો. અને આપણા અહીંયા બધા જ પ્રોજેક્ટ છે જે લાઈફ ચેન્જ કરે તેવા છે. બધાની પાસે એવા જ પ્રોડક્ટ છે જે બધાની લાઈફ ચેન્જ કરે તેવા છે. તો આપણે કેમ નહીં આપીએ? ફોર એક્ઝામ્પલ આપણે બધા આપી રહ્યા છે. હિનાબેન બહુ સરસ શ્લોક ઉપર કામ કરે છે, તો એના રિલેટેડ કંઈ બી હોય તો તમે હિનાબેન પાસે જાઓ અને હિનાબેન સાથે વાત કરી શકો છો.
મીરાબેન પોતે અત્યારે ડિજિટલ માર્કેટિંગના એના લોકલ લેવલ પર ક્લાસીસ ચાલુ કરવાનું કંઈક પ્લાનિંગ કરી રહ્યા છે. એની ડોટર અને એ મળીને ઇન્સ્ટાગ્રામ હેન્ડલિંગ કરી રહ્યા છે. તો તમારે એવું કંઈ કામ હોય તો તમે એના ઉપર એમની પાસે જઈને બી કરાવી શકો છો. રાઈટ, બધાની પાસે કઈ ને કઈ આવડત છે. તો તમે હરેક જણ એકબીજાની વસ્તુ જ્યારે મૂકશો, કાં તો પોતાની વસ્તુ મૂકશો, તો બાકીના લોકોને ખબર પડશે કે શું કરી શકે. ભવિતાબેન આપણી સાથે જોડાયા છે, એ મેડિટેશનના ક્લાસ લઈ રહ્યા છે. તો ખબર છે કે ભાઈ બહુ સ્ટ્રેસમાં છે, તો વાઈફ એને તમને ફી ભરી અને ગિફ્ટ વાઉચર બનાવીને આપી દે, ગિફ્ટ કાર્ડ બનાવીને. તો જેટલા જણ સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં છે, જેવી રીતે ભાવિતાબેન છે, પછી આપણે ડોક્ટર વંદનાબેન છે, તો એનું કન્સલ્ટેશનનું એક ગિફ્ટ કાર્ડ બનાવી અને ભાઈ બહેનને એકબીજાને આપી શકે ગિફ્ટ. ખાલી પૈસા જ આપવા જરૂરી નથી. તમે હવે બધાને માઇન્ડ ચેન્જ કરો કે તમે પૈસા આપશો એ તો એ ત્યાં બી વાપરી નાખશે, બરાબર. પૈસા તો એ લોકો જાતે બી કમાઈ લેશે, પણ તમે એને એવી વસ્તુ આપો જે એકચ્યુઅલી લાઈફમાં હેલ્પફુલ હોય. અને મારું આ કન્સલ્ટેશનનું ગિફ્ટ કાર્ડ તમારા બચ્ચાઓની જિંદગી બદલી નાખશે, તમારું ફ્યુચર બદલાશે. આ રીતે પ્રીતિ એનું માર્કેટિંગ કરી શકે. એવી રીતે જ સેમ સુહાની, તો સુહાની કહેશે કે તમારી જે કોઈ બી પ્રોડક્ટ છે, ભાઈનો બિઝનેસ શેનો છે જુઓ, અને પછી કહો કે સુહાનીનું આ કાર્ડ આપી દો કે સુહાની તમને એઆઈ ના વિડીયો બનાવીને આપશે. અન્ડરસ્ટુડ? તમે બધા જેટલું કામ જુઓ છો. જ્યોતિબેન ટ્યુશન ક્લાસ લે છે, તો ભાઈ બેન એકબીજાને એ 500 નું ગિફ્ટ વાઉચર આપી દે, જે જ્યોતિબેનની ટ્યુશન ફીમાં કામ લાગે. સમજ પડ્યું? તમે આ જે આવવા વાળો તહેવાર છે, એ તહેવારને કઈ રીતે પોતાના બિઝનેસમાં સેલિબ્રેટ કરી શકો એ વિચારો, અને એને આગળ કઈ રીતે લઈ જવો. આટલા જણનું મને દેખાય છે, તો આટલા જણના મેં બોલી દીધા. બાકી આપણા ગ્રુપમાં બહુ બધા લોકો છે. તો તમે મને પર્સનલી મેસેજ કરો કે મારું આ છે, મારું આ ઇન્સ્ટાગ્રામ છે. તમે એક સરસ મજાનો મને મેસેજ બનાવીને મોકલાવો કે હું શું કરી શકું રક્ષાબંધન માટે. અને તમારી સાથે જો કોઈ ટીમ મેમ્બર હોય, કોઈ ડિજિટલ તમારું હેન્ડલ કરતું હોય, તો એનું બી નામ મને મોકલાવો. આટલા જણ તો રેગ્યુલર મારું માથું ખાતા હોય, જે મને બહુ ગમે. તો એ લોકોનું મને યાદ છે કે આ મને છોડે જ નહીં. એ આખું મારા મગજને તમે વિચાર કરો કેટલા સ્માર્ટ છે કે એ લોકો મારા મગજને હેક કરીને પોતાનું જ કામ કરાવે રાખે છે. તો જેટલા જણ નથી કરતા એ લોકો કેમ નથી ખાતા? આ તો યુનિવર્સલ, આ તો પબ્લિક છે. તો તમે બધા ઉપયોગ કરી શકો છો, તમે આઈડિયાઝ લઈ શકો છો, કેમ કે આ પ્રોજેક્ટ જ તમારા લોકો માટે છે. ગુરુકુલ બધાના માટે છે, અને બધાએ પોતાનો ગ્રોથ કરવાનો છે. તો તમને જે કોઈ બી આઈડિયા આવે, જે કોઈ બી મગજમાં વિચાર આવે, ભલે ફાલતુ કેમ નહીં હોય, તમારે તરત જ મારી સાથે એ વસ્તુ શેર કરવાની. હું તમને હેલ્પ કરીશ, તમને ગાઈડ કરીશ, અને તમારા પ્રોજેક્ટને આપણે આગળ લઈ જશું. અને રક્ષાબંધન તો આપણે આ વખતની જોરદાર સેલિબ્રેટ કરશું. ઓકે? તો આજે તમારે કોઈએ સુવાનું નથી. અત્યારે જ પેન પેપર લઈને પોતે શું શું કરી શકીએ, પોતે શું શું કરવાનું છે પોતાના માટે, કેમ કે અત્યારે તમારા માઇન્ડ એકદમ બધાના એક્ટિવ થઈ ગયા છે. તો આપણે અત્યારે કોઈ ક્વેશ્ચન આન્સર નહીં લઈએ, પણ તમને જે કોઈ બી લખો કે હું શું કરું અને શું કરવું છે, અત્યારે જ લખો. અને પછી મારો તો દિવસ છે, તમારી રાત છે. તમે મને મોકલતા જાવ એક 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 એક. હું કલાક પછી ફ્રી થઈને બધાને, જો ફ્રી હશે તો મેસેજ નાખીને પૂછીશ કે હું જાગું છું, તમે જાગતા હોય તો આપણે ડિસ્કસ કરી લઈએ, નહીં તો પછી કાલે. પણ કાલે રાતની મીટિંગ સુધીમાં જેટલા જણના આવશે એ બધાને આપણે યા તો ચાલુ મીટિંગની અંદર યા તો પર્સનલ લેવલ પર એ આપણે કમ્પ્લીટ કરી લેશું. અને જેને બી એવું છે કે ના મને હજુ કંઈ કરવું છે, કાં તો મારો આટલો ટાર્ગેટ છે કે મારે રક્ષાબંધનમાં આટલાનું તો ટર્ન ઓવર કરવું છે, એટલીસ્ટ 5,000 કમાવા છે, એટલીસ્ટ 2,000 કમાવા છે, તમારો ટાર્ગેટ ડિસાઈડ કરો. અને એ ટાર્ગેટ માટે શું કરવાનું એની સ્ટ્રેટેજી હું તમને બનાવીને આપું. કોની સાથે કામ કરવાનું, કેવી રીતે કામ કરવાનું, આ બધી જ વસ્તુના આઈડિયા આપો. ક્લિયર?